એને સિકંદર સુમરાએ કીધું ભાઈ દાસ હોથી આ ભજન ભજન ગાવાનું ની આપણી હવે સમાજ પૂરતું રાખીએ, બાકી બીજે ભજન ગાવા ન થતો, કેમ કે આ હુમરાની નાઈતે આપણે નાઈત બારા મૂક્યા છે. તા એ હજી બે બાપ દીકરો જડવખડી કરતા હતા ને, તા આમથી ઓલો મેઘવાળ નો છોકરો આવ્યો કે બાપા જય અલગ ધણી, બાપા જય અલગ ધણી, કે બાપા કાલે અમારે ત્યાં રામદેવજીની ભાટ પ્રસાદી છે ને, દાસ હોથી તમારે કાલે ભજન ગાવા આવવાનું છે. ઓલા સિકંદર સુમરાએ કીધું એટલે મારા ભાઈ તું આ ક્યાં કરે છે, અમારા ઘરે ઈ તો હજી લંકા હાલે છે, આ બધી લપ હાલે છે કે અહીંયા બધે ભજન ગાવા જાય છે, એમાં તો અમારી નાઈતે અમારો વિરોધ કર્યો છે, એટલે હવે ભાઈ ઈ તમે જવા દો, ભજન ગાવા ન્યા નહીં આવે. દાસ હોથીએ કીધું બાપા આવું ન કરાય, નહીં કે આને પકડીને પૂર દો. રાતે પૂર દીધો ઓરડીમાં, બારે મારી દીધી હાકળ. રાતના 11 વાગ્યા ને તે દાસ હોથીના ભજનનો અવાજ આવ્યો. એટલે ઓલે કીધું લે ઈ તો બધું ઠીક, કે દાસ હોથી તો આ ઓરડીમાં છે, તો જાવ તો ખરા, જોવ તો ખરા કોણ ગાય, કે બાપુ ત્યાં તો દાસ હોથી ગાય છે. હે કે હા ત્યાં તો દાસ હોથી ગાય છે. અહીંયા જાય હાકર ખોલીને હતા, અહીંયા અંદર હુતા હતા. અને ત્યારે એને દાસ હોથીના ભજનનો ઉગાવો થયો. હે જી રામ ને રહેમાન તમે એક કરી માનો, લાલા તુહી રે નબીજી, આ સમૃતો સુધરે મન ખા મેરા મેરા, આ સમૃતો સુધરે મન ખા એ મેરા રે નબીજી, આ તુહી રે નબીજી.